વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં હજુ પણ અનેક ગામો અને વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને અભાવ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડીના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। કાચા રસ્તાના કારણે કોઈ વાહન કે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી। રસ્તાની સમસ્યા હોવાથી નસવાડીમાં પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં નાખી લઈ જવાઈ। 3 કિલોમીટર સુધીના કાચા રોડ પર પ્રસૂતાને જોડીમાં નાખી ચાલતા હાઈવે સુધી પહોંચાડી। સ્થાનિકો અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રે જાણે કે આ ખાડા કાન કર્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાહન કે કોઈ એમ્બ્યુલન્સ ન મળતા આ રીતે પ્રસૂતાને જોડીમાં નાખી લઈ જવાઈ હતી। આ અત્યારના જે દ્રશ્યો છે, વિકાસની આપણે વાતો કરીએ છીએ, પરંતુ આ ગામમાં જાણે કે વિકાસ નથી થયો, રોડ રસ્તા નથી બન્યા। નસવાડીના લોકો પ્રાથમિક સુવિધાથી હજુ પણ વંચિત છે। ઓનલાઈન પર સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે। હકીમ, આ જે દ્રશ્યો છે તે બતાવે છે કે હજુ પણ આ ગામમાં સુવિધાઓનો અભાવ છે। જે બિલકુલ મિત્ર, મેં આપને જણાવી દઉં કે છોટાઉદેપુરના નસવાડીના ખેંદા ગામે રાત્રિ દરમિયાન મહિલાને પ્રસૂતિને પીડા થતા તેને ખાનગી વાહનની અંદર લઈ જવામાં આવી હતી, પરંતુ ખાનગી વાહન પણ રોડ ઉપર ચાલી ન શક્યું, જેને લઈને જે પરિવારજનો છે તેઓ ચિંતિત બની અને મહિલાને જોડીમાં નાખી 108 સુધીને પહોંચાડી હતી। આજે 3 કિલોમીટરનો રસ્તો છે તે બિલકુલ કાચો રસ્તો હોય, જેના ઉપર અગાઉ કલેક્ટર અને ડીડીઓની પણ ગાડી ફસાઈ હતી અને ગ્રામજનો દ્વારા તે ગાડીને બહાર પણ કાઢી આપી હતી। આટલા વર્ષોથી ગ્રામજનો આજે રસ્તાને લઈને જે રજૂઆતો કરે છે, પરંતુ અત્યાર સુધીને જે નસવાડીના જે ખેંદા ગામના લોકોને રસ્તાની સુવિધા નથી મળી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે આ રસ્તો બને અને તેઓને રસ્તાનો લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો આ દ્રશ્યો છે અને પ્રસૂતાને જે પીડા ઉપડતા જોડીમાં લઈ જવાઈ હતી। રસ્તા બરાબર નથી અને જેથી જોડીમાં નાખી અને લઈ જવાની ફરજ પડી હતી।